Good afternoon, student. Welcome to St. Xavier's E-class. Today, in English subject, we will start with Unit 4, that is longer, sharper, bigger. એટલે લાંબુ, sharp એટલે જે તેજ અને bigger એટલે મોટું. આપણે વેન વી આર ટોકિંગ ટુ અ ફ્રેન્ડ, આપણે જ્યારે ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હોઈએ અને આપણે એમ કહેવું હોય આઈ એમ ટોલર દેન યુ, એટલે હું તારા કરતાં લાંબી છું. તો ટોલ, ટોલર, ટોલેસ્ટ. આપણે ટોલર એ ER જે એન્ડમાં થાય છે એ યુઝ કરીએ તો આપણે અહીંયા શું કરી રહ્યા છે? ટોલર એટલે એક આપણે બે વસ્તુ કાં તો બે વ્યક્તિને કમ્પેર કરી રહ્યા છે, તો એને કહેવાય ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. આ ટોપિક આપણે ફર્ધર ગ્રામરમાં ડિટેલમાં ભણશું. But for now, let's start with the Unit 4. And there is a story about a prince who has three friends. Let's start with the story. The prince and his friends. એટલે prince અને એના મિત્રો. This is a story about a prince who is called Sohan Sen. Sohan Sen was a prince. He had three friends: longer legs, sharper eyes, and bigger belly. They had special powers. Okay, so here we see Sohan Sen has three friends whose names are longer legs, sharper eyes, and bigger belly. તો ત્રણ મિત્રો છે અને એમના નામ આપણે જેમ જોયા કે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી, એટલે એમની પાસે સ્પેશિયલ પાવર છે અને જે સ્પેશિયલ શક્તિઓ છે. એટલે એક છે લોંગર લેગ્સ એટલે એના પગ લાંબા છે, બીજો શાર્પર આઈઝ એટલે એની આંખો બહુ તેજ છે જે નાનીથી નાની વસ્તુઓ બી જોઈ શકે, બિગર બેલી અને એક ત્રીજું છે એનું પેટ બહુ મોટું છે. અને એમના સ્પેશિયલ પાવર્સ શું છે આપણે એ આગળ સ્ટોરીમાં જોઈશું. ઓકે, In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. Okay, so here we see in that same land, in that same place, another king had a beautiful princess. એટલે બીજો એક રાજા હતો એ જગ્યામાં અને he had a beautiful princess. એની એક દીકરી હતી. પ્રિન્સેસ એટલે રાજકુમારી. Many young princes hoped to marry her. એટલે જે બીજા જુવાન રાજકુમાર હતા એમની જોડે લગ્ન કરવા હતા, પ્રિન્સેસ જોડે. But the king, her father, did not want his daughter to marry at all. એટલે કિંગને, એ રાજાને એની દીકરીને, એની જે રાજકુમારી હતી એને લગ્ન જ નહોતા કરાવવા. The king was a magician. The king was a magician એટલે જાદુગર. એ રાજાને જાદુ બી આવડતું હતું. So he set three difficult tests. ટેસ્ટ એટલે પરીક્ષા. એણે ત્રણ ડિફિકલ્ટ એટલે બહુ જ કઠિન કે બહુ મુશ્કેલ પરીક્ષા રાખી હતી. Each day he would hide the princess at a different place. શું કરશે? each day એટલે હર દિવસે એ પ્રિન્સેસને એટલે રાજકુમારીને એક નવી જગ્યા પર છુપાડી દે. The prince had to find and bring her back to the palace. The prince, જે રાજકુમાર એને લગ્ન કરવા માંગે છે, એને એ પ્રિન્સેસને ગોતવાની, રાજકુમારીને ગોતી આવી અને એ મહેલમાં પાછું લઈ આવવાનું. પેલેસ એટલે મહેલ. Many prince tried but failed in this test. Many prince had tried એટલે ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યા બટ એમાં પાસ થયા નહીં. So the king turned them into a donkey with his magic and magical powers. એટલે આપણે જોયું પહેલાં the king was a magician.
સો હી ટર્ન એટલે એ જે પરીક્ષામાં જે રાજકુમાર પાસ ના થાય, જે નાપાસ થઈ જાય એમને એ ડોંકી એટલે કે ગધેડો બનાવી દેતા. હવે અહીંયા સોહનસેન આવે છે. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. ધ કિંગ સેડ, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. એટલે એ સોહનસેન બી રાજા પાસે જાય છે, એને બી પ્રિન્સેસ સાથે લગ્ન કરવા છે, પણ એને રાજા શું કહે છે? આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. એની જે ટેસ્ટ પ્રમાણે, એની પરીક્ષા પ્રમાણે એને પ્રિન્સેસને એક જગ્યા પર છુપાડી દીધી છે અને એને કહે છે કે બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ, એટલે સૂર્યાસ્ત થાય એના પહેલાં તું એને મારી પાસે લઈ આવ. The sharper eyes looked all around and said, The princess is on the top of a mountain 100 miles away. એટલે એ શાર્પર આઈઝ, હવે એના જે 3 મિત્રો છે એને એ પ્રિન્સેસને ગોતવામાં મદદ કરે છે. પહેલાં શું કરે છે? શાર્પર આઈઝ એટલે જે વ્યક્તિ જેની એની પાસે એવા સ્પેશિયલ પાવર્સ છે, જેની આંખો બહુ તેજ છે, એને શાર્પર આઈઝ એ બધી જગ્યા પર જોઈ છે અને એ કહે છે કે પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, એટલે એક પહાડની ચોટી ઉપર, ટોપ ઓફ ધ માઉન્ટેન ત્યાં એ છે, જે અહીંયાથી 100 મીલ દૂર છે. તો હવે એના બીજો મિત્ર ધ લોંગર લેગ્સ, એ શું કરે છે? ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હી કેમ બેક વિથ પ્રિન્સેસ બિફોર ડાર્ક સનસેટ. એટલે પહેલો મિત્ર એનો જે શાર્પર આઈઝ છે એણે એને ગોતી કાઢી કે એ ક્યાં છે, અને એનો હવે જે લાંબો ફ્રેન્ડ છે, જેના લાંબા પગ છે, લોંગર લેગ્સ, રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. એટલે અહીંયા પાછું એક કમ્પેરેટિવ ફોર્મ છે કે હવાની જેમ, જે હવા જેટલું ફાસ્ટ જઈ શકે, જેટલું ઝડપથી જઈ શકે એટલું ઝડપથી એ ત્યાં દોડીને ગયો. એઝ ફાસ્ટ એઝ એટલે હવાની જેટલી તેજથી, જેટલું ફાસ્ટ એ ત્યાં જગ્યા પર ગયો, માઉન્ટેનના ટોપ પર, પહાડના ઉપર, અને પ્રિન્સેસને પાછો લઈ આવ્યો. બિફોર ડાર્ક એટલે સનસેટ પહેલાં એને એ પાછો એને પેલેસમાં લઈ આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. ધ કિંગ એટલે જ પ્રિન્સેસના ફાધર છે, જેના જે મેન કિંગ છે, એ બહુ ગુસ્સે થઈ ગયા. હમણાં સુધી એમણે આવી ટેસ્ટ, એવી પરીક્ષા રાખી હતી જે કોઈ પાસ કરી શકતા નહોતા, પણ હવે આ સોહનસેન એના 3 ફ્રેન્ડ સાથે મળીને એ પ્રિન્સેસને ગોતી કાઢી, તો એ હવે બહુ ગુસ્સે થઈ ગયા. નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, I have hidden the princess somewhere else. Bring her to me before the sunset. Now the second ટેસ્ટમાં બી એમણે રાજાએ પ્રિન્સેસને પાછી ક્યાં છુપાડી છે, અને એ કહે છે મને પાછી સૂર્યાસ્ત પહેલાં પ્રિન્સેસને મારી પાસે લઈ આવો. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ, The king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking, hanging in the wind. હવે આ વખતે ધ રાજાએ શું કર્યું છે? એને એક ગોલ્ડન લીફ એટલે કે સોનાનું પત્તું, લીફ એટલે પત્તું, એમાં એને બદલાવી નાખી છે, અને એ ઝાડ ક્યાં છે? એ 200 મીલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ એટલે એ હલે છે અને એ લટકી રહી છે વિન્ડમાં. Leaf is shaking in the wind. The longer legs ran faster than the wind. He came back with the princess before the nightfall. The king was angrier. Okay, હવે પાછું શાર્પર આઈઝ જેનો મિત્ર છે રાજ સોહનસેનનો, એણે ગોતી પાડી કે એ ક્યાં છે, અને હવે એનો બીજો મિત્ર જે લોંગર લેગ્સ છે, જેના પગ લાંબા છે, જે બહુ ઝડપથી દોડી શકે છે, એ પાછો ગયો અને પ્રિન્સેસને લઈ આવે છે. બિફોર ધ નાઇટ ફોલ, પહેલાં વર્ડ યુઝ કર્યું છે બિફોર ડાર્ક, અને હવે અહીંયા આપ્યું છે બિફોર નાઇટ ફોલ, સનસેટ એટલે સૂર્યાસ્ત પહેલાં. ધ કિંગ વોઝ એંગ્રીયર. એના પહેલાં આપણે શું જોયું? કિંગ વોઝ એંગ્રી,
હવે એંગ્રીયર એટલે આમાં કમ્પેર કરી છે પહેલાંની સિચ્યુએશન કરતાં. હવે કિંગ ઇઝ એંગ્રીયર એટલે વધારે ગુસ્સે થઈ ગયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ. હવે એને ત્રીજા દિવસે પણ પ્રાચી પ્રિન્સેસને ક્યાં છુપાડી દીધી છે અને એમને કહે છે હવે મારી પાસે એને સનસેટ એટલે સૂર્યાસ્ત પહેલાં લઈ આવો. Again sharper eyes looked all around and said, the princess is quite closer. Closer, very close, nearer. She is at the bottom of very deep lake. The king has turned into a silver fish. Okay, હવે અહીંયા શાર્પર આઈસ પાછું એની પાવર્સ યુઝ કરે છે અને એ કહે છે એ જોવે છે ઓલ અરાઉન્ડ. લુક ઓલ અરાઉન્ડ એટલે એ બધી જગ્યા પર જોવે છે, નિરીક્ષણ કરે છે અને કહે છે ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ક્લોઝર અહીંયા પાછું કમ્પેરેટિવ ફોર્મ યુઝ કર્યું છે. ક્લોઝર એટલે નજીક, ક્લોઝ હોય તો નજીક, ક્લોઝર એટલે એનાથી નજીક, વેરી ક્લોઝ. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. એ ડીપ લેક એટલે તળાવના એક બહુ ઊંડું તળાવ છે ત્યાં એના એ બોટમ પર એટલે એના તળવા પર છે. ધ કિંગ હેઝ ટર્ન ઇન્ટુ અ સિલ્વર ફિશ એટલે સિલ્વર માછલી, એને ચાંદીની જે કલરવાળી હોય સિલ્વર ફિશ એમાં એને ટર્ન કરી નાખી છે, એનો બદલી નાખી છે. તો હવે the four friends went to the lake. Now it's my turn, said the bigger belly. He started to drink water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. હવે એ ફિશ ક્યાં છે? શાર્પર આઈઝે જોયું ને કીધું ઇટ્સ ઇન અ લેક, ઇટ્સ ઇન અ વેરી ડીપ લેક અને એ સિલ્વર ફિશ બની ગઈ છે પ્રિન્સેસ. સો નાવ ધ બિગર બેલી, જે ફ્રેન્ડ, જે થર્ડ ફ્રેન્ડ છે જેની પેટ મોટું છે એ આવે છે. એ કહે છે હવે ઇટ્સ માય ટર્ન, હવે મારી બારી છે. ને એ શું કરે છે? હી ડ્રાન્ક ધ વોટર. હી ડ્રિંક્સ ધ વોટર એન્ડ ટીલ ધ લેક ઇઝ એમ્પ્ટી. જ્યાં સુધી લેક એમ્પ્ટી નથી થઈ જતું એ ત્યાં સુધી એ પાણી પીએ છે. અને ત્યાં પ્રિન્સને નીચે સિલ્વર ફિશ દેખાય છે અને એ સોહન સેન એ ફિશને પકડી લે છે અને એ ધ ફિશ ટર્ન ઇન્ટુ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. એટલે જેમ એને પકડે છે તો ફિશ નાવ હવે માછલીમાંથી એક સુંદર રાજકુમારી બની જાય છે. બોથ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. દે વેન્ટ ટુ ધ કિંગ. હવે કિંગ, પ્રિન્સેસ બી ખુશ છે અને પ્રિન્સ બી ખુશ છે. એ લોકો જાય છે રાજા પાસે. એને પાછું એની જે ટેસ્ટ હતી એમાં એ પાસ થઈ ગયા છે. The king became very angry. એટલે એ બહુ જ ગુસ્સે થઈ ગયા. The king turned himself into a crow and flew away into the jungle. એ એટલા ગુસ્સે થઈ ગયા કે એમણે પોતાની જાતને, પોતાના હિમસેલ્ફ એટલે પોતાને જ એક ક્રો એટલે કાગડો બનાવી નાખ્યો અને એ જંગલમાં ઉડી ગયા. ઓકે, આ ચેપ્ટરમાં આપણે જોયું આમાં બહુ બધા કમ્પેરેટિવ ફોર્મ્સ યુઝ કર્યા છે. તમે જોયું હશે ક્લોઝર, લોંગર, શોર્ટર, જે એ બધા વર્ડ્સ છે તમારે નોટ કરવાના છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં ગ્રામર સ્ટાર્ટ કરશું અને ત્યારે આપણને આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આપણે જોવાના છે અને શીખવાના છે. હવે આપણે આગળ આ ચેપ્ટરથી રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ જોઈ લઈએ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો એમાં બ્રેકેટમાં તમને ટ્રુ ઓર ફોલ્સ છે એ લખવાનું છે. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. ઓકે, તમને શું લાગે છે આ ટ્રુ છે કે ફોલ્સ છે? Sohan Sen never went to the princess, he went to the king. So this statement is false. Longer legs came back with prince. Obviously we know this is false. Longer legs came back with the princess. The prince changed into a crow. Again false. The king changed into a crow. The king set 3 difficult tests. True. There were 3 difficult tests. The prince and the princess flew away into the jungle. This is also false. The king flew away into the jungle.
વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમ આપેલમાં લખો. ઓકે, દેર આર 6 સેન્ટેન્સીસ. તમારે એમાંથી આને કરેક્ટ ઓર્ડરમાં લખવાના છે. જે આપણે હમણાં ચેપ્ટર રીડ કર્યું એના આધારે યુ વિલ હેવ ટુ રાઇટ ધીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર. યોગ્ય વિકલ્પ સામે કરેક્ટ કરો. હુ વોઝ સોહન સેન? કિંગ, પ્રિન્સ, princess, magician. Okay, we know this is a prince. B. Why did all the princes want to marry the princess? A. Because she was beautiful princess. B. Because they wanted to become the king. C. Because the king was magician. D. Because the princess wanted to become the magician. Okay, this is quite simple because she was a beautiful princess. એ બહુ બ્યુટિફુલ, એ બહુ જ ખૂબસૂરત રાજકુમારી હતી. Where did the king hide the princess first time? એટલે પહેલી વાર રાજાએ પ્રિન્સેસને ક્યાં છુપાડી હતી? A. In the jungle. B. In the river. C. On the top of the mountain. D. In the lake. Okay, so we know it is C, on the top of the mountain. Fourth, who brought the princess back from the jungle? A. Sharper eyes. B. Bigger belly. C. The prince. D. Longer legs. ઓકે, જ્યારે સેકન્ડ ટાઈમ એણે એક ગોલ્ડન લીફમાં ટર્ન કન્વર્ટ કરી નાખી હતી ત્યારે શાર્પર આઈઝ ફાઉન્ડ આઉટ that the princess was in a jungle, but longer legs. E દોડીને ગયો અને એ લઈ આવ્યો હતો. તો આન્સર ઇઝ ડી, longer legs. Fifth, who drank whole water of the lake? A. Bigger belly. B. Longer legs. C. The prince. D. Sharper eyes. સો જેનું પેટ મોટું છે તો બિગર બેલી એણે પાણી જે તળાવનું બધું પી ગયો અને એને તળાવ ખાલી કર્યું. તો એ who drank the whole water of the lake? Bigger belly. How did the prince and princess feel at last? A. Happy. B. Unhappy. C. Angry. D. Sad. So we know that both prince and princess were happy. ઓકે, રેખાંકિત શબ્દોને અર્થ શોધી તેના સામને ટીક કરવાનું છે. હવે આ તમને આપણે ઓલરેડી ચેપ્ટર કરતા વખતે આપણે આ મિનિંગ્સ જોયા છે એટલે તમારે આ એક્ટિવિટી પોતાની રીતે ટેક્સ્ટ બુકમાં જ કરવાની છે. અને આ ચેપ્ટરના રિલેટેડ જે સ્વાધ્યાય પોથીમાં જે વર્કબુક જે ક્વેશ્ચન આન્સર્સ છે એ બી તમારે કમ્પ્લીટ રાખવાના છે. અને આની સાથે હું તમારે ડિફિકલ્ટ વર્ડની જે લિસ્ટ છે એ બી મોકલીશ. ઓલ્સો રીડ ધીસ ચેપ્ટર અગેન. આ ચેપ્ટર પાછું વાંચજો. તમને કાંઈ ડાઉટ્સ હોય તો તમે આમાં મને પૂછી શકો છો, અહીંયા આવીને પૂછી શકો છો. અને પણ તમારે આના મિનિંગ્સ અને ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે અને લર્ન કરવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમે તમારી બુક્સ અપડેટ રાખો અને ભણતા રહો.